હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે વાત કરી આત્મપ્રેરકત્વ વિશે. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું અન્યોન્ય પ્રેરકત્વ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તો સૌથી પહેલા તો આપણે અન્યોન્ય પ્રેરકત્વનો અર્થ સમજીએ કે અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે મેં બે ગૂંચળાઓ C1 અને C2 ને તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે એકબીજાની પાસે મૂકેલા છે. આપણે ગૂંચળા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે અને ગૂંચળા C2 ને બેટરી કળ અને રિયોસ્ટેટ સાથે જોડેલ છે. કળ કેને બંધ કરતા ગૂંચળા C2 માંથી પ્રવાહ પસાર થાય છે. આથી ગૂંચળા C2 માં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને આ ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ ગૂંચળા C1 સાથે સંકળાયેલી હોય છે. હવે જો રિયોસ્ટેટની મદદથી C2 માંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય પરિણામે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય. એટલે જો ગૂંચળા C2 માંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો બીજા ગૂંચળા એટલે કે C1 ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય છે. પરિણામે ગૂંચળા C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેને પરિણામે ગૂંચળા C1 માં પ્રેરિત EMF ઉદ્ભવે છે અને આ ઘટનાને આપણે અન્યોન્ય પ્રેરણ કહીએ છીએ. કેમ આને અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે? કારણ કે એક ગૂંચળાને લીધે બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. આથી આને આપણે અન્યોન્ય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. જો ગૂંચળું પોતાની જાતે જ EMF પ્રેરિત કરતું હોય તો એને આપણે આત્મપ્રેરણ કહીએ છીએ, પરંતુ એકને લીધે બીજામાં EMF પ્રેરિત થાય તો આપણે એને કહીશું અન્યોન્ય પ્રેરણ. ઓકે, તો ડેફિનેશન કંઈક આપણે આ રીતે લખી શકીશું કે એકબીજાની પાસે મૂકેલા બે વાહક ગૂંચળાઓ પૈકી એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની નજીક રાખેલા બીજા ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. એકબીજાની પાસે મૂકેલા બે વાહક ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની નજીક રાખેલા બીજા ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે. જો પ્રવાહ આધારિત ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ફેરાડેના નિયમ મુજબ બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે અને આ ઘટનાને આપણે અન્યોન્ય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. તો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે અન્યોન્ય પ્રેરણની. ફરી એકવાર જોઈ લો કે એકબીજાની પાસે મૂકેલા બે વાહક ગૂંચળાઓ પૈકી એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની નજીક રાખેલા બીજા ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. હવે જો પ્રવાહ આધારિત ગૂંચળામાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ફેરાડેના નિયમ મુજબ બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે અને આ ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહે છે. હવે આપણે એવું ધારી લઈએ કે ગૂંચળા C1 માં આંટાઓની સંખ્યા N1, ગૂંચળા C1 સાથે સંકળાયેલ ફ્લક્સ Φ1 અને તેમાંથી પસાર થતો પ્રવાહ I1 છે. તેવી રીતે ગૂંચળા C2 માં આંટાઓની સંખ્યા N2, તેમાંથી પસાર થતો પ્રવાહ I2 અને તેની સાથે સંકળાયેલ ફ્લક્સ Φ2 છે. હવે ગૂંચળા C1 સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ N1 Φ1 એ ગૂંચળા C2 માંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આગળ આપણે ભણીને આવ્યા તો અહીંયા આપણે લખી શકીએ કે ગૂંચળા C1 સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ N1 Φ1 એ ગૂંચળા C2 માંથી પસાર થતા
પ્રવાહના સમપ્રમાણમાં હોય છે માટે આપણે આવું લખી શકીએ N1 ચલે છે I2. ઓકે, આપણે આગળ ભણીને જ આવ્યા છે કે કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, કોઈ સિંગલ ગૂંચળું હોય તો કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. બે ગૂંચળા હોય તો પ્રથમ ગૂંચળાને લીધે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ પ્રથમ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે માટે આપણે લખી શકીએ N1 ચલે છે I2. આપણે સમપ્રમાણતા અચળાંક લઈએ તો N1 ઇઝ ઇક્વલ ટુ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, અન્યોન્ય પ્રેરકત્વને આપણે દર્શાવીએ છીએ M વડે. હવે કયા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સની વાત કરીએ આપણે? પહેલા ગૂંચળા સાથે. કોને લીધે? બીજા ગૂંચળાને લીધે. એટલે આપણે આને લખીશું M12 I2. ના ખબર પડે તો અહીંયા 1, અહીંયા 2, તો અહીંયા લખી નાખવાનું 12 M12. ઓકે, તો M12 ને શું કહેવામાં આવે છે? તો M12 ને કહેવામાં આવે છે બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. M12 અથવા M ને બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. હું આને સમીકરણ નંબર 1 કહી દઉં તો M12 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો M12 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ N1 બાય I2. ઓકે, હવે આના આધારે આપણે વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકીએ? તો આના આધારે આપણે વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે બે ગૂંચળાઓના તંત્રમાં કોઈ એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને બે ગૂંચળાઓના તંત્રમાં કોઈ એક ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને બે ગૂંચળાઓના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. આપણે વ્યાખ્યા પછી લખીશું. હવે સમીકરણ 1 છે એ સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરતા. ચલો, સમીકરણ 1નું ટીની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો N1 અચળ d∅1 બાય dt ઇઝ ઇક્વલ ટુ M12 એમના એમ જ di2 બાય dt. ઓકે, તો ફેરાડેના નિયમ મુજબ ગૂંચળા C1 માં પ્રેરિત થતું EMF જ્યારે આપણે ગૂંચળા C2 માંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરીએ. સમજો, di2 બાય dt કર્યું ને એટલે ગૂંચળા C2 માંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે એટલે ગૂંચળા C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા C1 સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય. પરિણામે ગૂંચળા C1 ની અંદર ફેરાડેના નિયમ મુજબ EMF પ્રેરિત થાય છે. તો ફેરાડેના નિયમ મુજબ ગૂંચળા C1 માં પ્રેરિત થતા EMF નું સૂત્ર આપણે લખવું હોય તો E1 ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ -N1 d∅1 બાય dt. ઓકે, તો હવે આ જે N1 d∅1 બાય dt છે એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? -E1 મૂકી શકીએ અથવા લખી શકીએ તો -E1 ઇઝ ઇક્વલ ટુ M12 ઇન્ટુ di2 બાય dt. તો E1 ઇઝ ઇક્વલ ટુ -M12 di2 બાય dt. આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ.
અને આ સમીકરણ પરથી કહી શકાય કે ગૂંચળા C1 માં પ્રેરિત થતો EMF એ વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર અને બે ગૂંચળાઓના તંત્રના અન્યોન્ય પ્રેરકત્વ પર આધાર રાખે છે. ગૂંચળા C1 માં પ્રેરિત થતું EMF શેના પર આધાર રાખે છે? વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર અને અન્યોન્ય પ્રેરકત્વ પર આધાર રાખે છે. તો આના આધારે આપણને અન્યોન્ય પ્રેરકત્વનું બીજું સૂત્ર મળી જાય. M12 is equal to minus E1 by di2 by dt, જેને આપણે સમીકરણ નંબર 4 કહી શકીએ. હવે એક વસ્તુ અહીંયા સમજો કે જો આપણે ગૂંચળા C1 સાથે બેટરી કળ અને રિયોસ્ટેટ જોડેલ હોત અને ગૂંચળા C2 ને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડેલ હોત. હવે આપણે ગૂંચળા C1 માં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ ગૂંચળા C2 સાથે સંકળાયેલી હોત. C1 માંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે એટલે C2 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને પરિણામે EMF ઉદ્ભવે. તો આપણે આ સમીકરણને કંઈક આ રીતે લખી શકીએ. હવે કોને કારણે? તો એકને કારણે ગૂંચળા બેનું અન્યોન્ય પ્રેરકત્વ. તો બેનું એકને કારણે, તો આ સમીકરણને આ રીતે પણ લખી શકાય. N2 by I1. જો 1 2 એટલે 1/2, 2 1 એટલે 2/1. એ રીતે સમીકરણ 4 ને આપણે કંઈક આ રીતે પણ લખી શકીએ. M21 is equal to minus E2 by di1 by dt. હવે આ M12 ને M21 શું છે એનો અર્થ સમજી લો. તો મેં તમને ધોરણ 11 ની અંદર શીખવાડ્યું છે, જેના વડે જેના દ્વારા જેની સાપેક્ષે એ ક્યાં આવે? પાછળ. તો M12 નો અર્થ શું થાય? C2 ની સાપેક્ષે C1 નું અન્યોન્ય પ્રેરકત્વ. અને M21 નો અર્થ શું થાય? C1 ની સાપેક્ષે C2 નું અન્યોન્ય પ્રેરકત્વ. તો M12 આપણને શું દર્શાવે છે? ગૂંચળા C2 ની સાપેક્ષે ગૂંચળા C1 નું અન્યોન્ય પ્રેરકત્વ. અને અહીંયા M21 શું દર્શાવે છે? ગૂંચળા C1 ની સાપેક્ષે ગૂંચળા C2 નું અન્યોન્ય પ્રેરકત્વ. એ જ રીતે આ સમીકરણમાં જો સમીકરણ 4 ની અંદર તો M12 શું દર્શાવે છે? ગૂંચળા C2 ની સાપેક્ષે ગૂંચળા C1 નું અન્યોન્ય પ્રેરકત્વ. અને M21 શું દર્શાવે છે? ગૂંચળા C1 ની સાપેક્ષે ગૂંચળા C2 નું અન્યોન્ય પ્રેરકત્વ. અને હંમેશા M12 is equal to M21 જ હોય, જેને આપણે રેસિપ્રોસિટમ થિયરમ કહીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે આપણે અન્યોન્ય પ્રેરકત્વના ડેટા વિશે વાત કરીએ તો આપણને એક સૂત્ર મળ્યું. ફર્સ્ટ, M is equal to N5 by I. મેં વ્યાપક સમીકરણ લખ્યું છે. તમે જોઈ શકો છો આ આત્મ પ્રેરકત્વ ને મળતું સમીકરણ છે. બરોબર છે. આના પરથી આપણે વ્યાખ્યા લખવી તો કંઈક આ રીતે લખી શકીએ કે બે ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. હવે અન્યોન્ય પ્રેરકત્વનો પણ એકમ આત્મ પ્રેરકત્વની જેમ હેનરીથ છે.
તો આપણે આના એકમની વ્યાખ્યા લખી હોય, પછી આપણે એકમ જોઈએ પણ એકમની વ્યાખ્યા આપણે જોડે જોડે લખી જ નાખીએ અહીંયા. તો એકમની વ્યાખ્યા શું થાય? તો પ્રવાહ આપણે લઈ લઈએ વિદ્યુત પ્રવાહ. આઈ લઈએ આપણે 1 એમ્પિયર. કુલ ચુંબકીય ફ્લક્સ N5 આપણે લઈ લઈએ 1 વેબર. તો અન્યોન્ય પ્રેરકત્વ M 1 હેનરી છે તેમ કહેવાય. હવે જો એકમની વ્યાખ્યા લખીએ તો કઈ રીતે લખી શકાય? તો બે ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળામાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 1 વેબર હોય તો બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. સિમ્પલ ડેફિનિશન જાતે લખવાની ધ્યાન આપજો. બે ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળામાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 1 વેબર હોય તો બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. બીજું સૂત્ર આપણે જોઈએ તો બીજું સૂત્ર આપણને આવું મળ્યું, M = -E/dI/dt. આના આધારે આપણે કઈ વ્યાખ્યા આપી શકીએ? તો આના આધારે આપણે આવી વ્યાખ્યા લખી શકીએ કે બે ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતા પ્રેરિત EMF ને બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. હવે એકમની વ્યાખ્યા લખવી હોય તો ધ્યાન આપજો. ચલો, વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર કેટલો? તો વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર dI/dt = 1 એમ્પિયર પર સેકન્ડ. પ્રેરિત EMF E બરાબર 1 વોલ્ટ. તો અન્યોન્ય પ્રેરકત્વ M = 1 હેનરી. જો કઈ રીતે વ્યાખ્યા લખાશે? બે ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને બીજા ગૂંચળામાં પ્રેરિત થતું EMF 1 વોલ્ટ હોય તો બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. એકદમ સિમ્પલ ડેફિનેશન છે. એટલે જ મેં તમને પહેલા કીધું હતું કે તમે અન્યોન્ય પ્રેરકત્વ ના લેક્ચર જોતા હોય તો તમને આત્મ પ્રેરકત્વ એકદમ કમ્પ્લીટ આવડવું જોઈએ. આત્મ પ્રેરકત્વ મોઢે કરો એટલે અન્યોન્ય પ્રેરકત્વ મોઢે કરવાની જરૂર પડે નહીં. એના પરથી જ તમારા અન્યોન્ય પ્રેરકત્વ વિશે લખવાનું છે. હવે ધ્યાન આપજો, M12 હોય તો સમીકરણ કઈ રીતે લખાય? તો M12 હોય તો આપણે લખી શકીએ N1∅1/I2 અને M12 વાળું બીજું સમીકરણ લખવું હોય તો -E1/dI2/dt. 1/2 એટલે 1/2. ઓકે, 1/2. એ જ રીતે M21 હોય તો
તો કઈ રીતે લખાશે N2 બાય I1 M21 ઇઝ ઇક્વલ માઇનસ E2 બાય DI1 બાય DT. M21 એટલે 2/1. ઓકે, M21 એટલે 2/1. આ રીતે યાદ રાખવાનું. કદાચ કોઈક MCQમાં આ રીતે તમને પૂછેલું હોય તો સમીકરણ તમને બનાવતા આવડવું જોઈએ. હવે આ કેવી રાશિ છે? તો આ અદિશ રાશિ છે. એનો એકમ કયો થાય? તો એક એકમ હેનરી. આ સૂત્ર પરથી એકમ બનાવીએ તો વેબર પર એમ્પિયર. વેબર એટલે ખબર છે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. અહીંથી પણ બની જશે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર બની જશે. ઓકે, વોલ્ટ પર એમ્પિયર એટલે ઓમ ઇન્ટુ સેકન્ડ. વેબર, ટેસ્લા, મીટર સ્ક્વેર પર એમ્પિયર. ઘણા બધા બીજા એકમો બનાવવાના તમારે. પારિમાણિક સૂત્ર તમે બનાવી દીધું હશે, હું બનાવતો નથી. શેના પર આધાર રાખે છે? અન્યોન્ય પ્રેરકત્વ શેના પર આધાર રાખે છે? તો આની અંદર બે વસ્તુઓ એડ થશે. ફર્સ્ટ, ગૂંચળાઓના સાપેક્ષ નમન. હવે ગૂંચળાઓના સાપેક્ષ નમન એટલે સમજો. એક ગૂંચળું તમે અહીંયા રાખ્યું હોય, બીજું ગૂંચળું અહીંયા રાખ્યું હોય, પછી તમે એક ગૂંચળાને લીધે બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માંગતા હોય તો ના થાય. બરોબર છે? આ થાય સાપેક્ષ નમન. કે બીજું ગૂંચળું અથવા કોઈ એક ગૂંચળું બીજા ગૂંચળાની સાપેક્ષે કેટલું નીચે કે કેટલું ઉપર રાખેલું છે એના પર આધાર રાખે છે. એટલે ગૂંચળાઓના સાપેક્ષ નમન. બીજું, ગૂંચળાઓ વચ્ચેના અંતર. બહુ જ દૂર ગૂંચળા રાખેલા હોય તો તમે EMF પ્રેરિત કરી શકો નહીં. ત્રીજું, ગૂંચળાઓના આકાર, પરિમાણ અને આંટાઓની સંખ્યા પર. ચોથું, માધ્યમ પર. આટલી વસ્તુ પર અન્યોન્ય પ્રેરકત્વ આધાર રાખે છે. તો હું રિપીટ નથી કરતો, એકદમ સિમ્પલ ડેટા છે. આત્મબળ પ્રેરકત્વ જેવો જ ડેટા છે. ઓકે, તો પરીક્ષામાં આપણને પૂછી શકાય કે અન્યોન્ય પ્રેરકત્વના 2 સૂત્ર લખી તેની 2 વ્યાખ્યા જણાવો, અથવા અન્યોન્ય પ્રેરકત્વના 2 સૂત્ર લખી તેના એકમની વ્યાખ્યાઓ આપો. તો આપણને આવડવું જોઈએ.